રાજકોટથી નજીક આવેલું ભીતરી માતાજીનું મંદિર છે. ડુંગર ઉપર આવેલું આ મંદિર અને આ મંદિર પ્રકૃતિ પ્રેમીઓ માટે લોકપ્રિય છે. ચાલો હવે હું તમને કરાવું માતાજીના દર્શન. જય ભીતરી માતાજી. જોવા ડુંગર ઉપરથી કેવો સરસ નજારો દેખાય છે. આ જગ્યા શહેરથી દૂર છે ને તો કેટલી શાંતિ મળે છે. મમ્મી નીચે આ કેટલી બધી મીઠાની થેલી હતી, શું છે? પ્રિસ્મા, એ ચામડીના રોગ હોય ને એ માનતા રાખે અને મટી જાય ને પછી એ મીઠું ધરે. ઓ વાહ મમ્મી, કેવી સરસ બ્લેક એન્ડ વ્હાઈટ વાછડી. મમ્મી મારે બેસવું છે. એ તું નાની નથી, મોટી થઈ ગઈ છો. ના, બેસવું છે. હવે તારે એને હિંચકાવાનું હોય, હિંચકા ન ખાવાના હા હોય. હો, હિંચકાવું છું. બેનનો ભાઈ લડકો ને બેને ઝુલાવે હિંચકો. હા, મારા વીરાને હિંચકો નાખો. આ મોટા છોકરા માટે છે ઓ અબે મમ્મી. સાલે, મમ્મી મને એમાં બેસાડ ને. પછી અમે હિંચકા ખાધા, મજા પડી ગઈ. પછી છે ને મામી સાથે પ્રેન્ક કરતા હતા. મામીને એમ કે મામુ ફોટા પાડતા હશે. મમ્મી આયા ગાય કેવી બધી સરસ. ઓ મમ્મી વાતો જો કેટલી બધી ગાય. હા, ગૌશાળા લાગે છે પ્રિસ્મા. પ્રિસ્મા, એને નો પકડાય. મામી ગલોડિયાને પકડો તો મારે એને રમાડવું છે. પછી મામી ગલોડિયું પકડીને લેવા. પછી હું ને જક્ષુ તેને રમાડતા હતા. એ જકા બટકું ભરશે હો, પૂંછડી નો પકડાય. પછી તો જકુને પૂંછડી જ ગમતી હતી. પછી ગલું વયું ગયું ને તો જકુ રોવા માંડ્યો. મમ્મી અહીંયાથી તો પેરિસનો એફિલ ટાવર દેખાય છે. અહીંથી તાર ડોહું પેરિસ દેખાય. અરે ઈ રાજકોટનું એફિલ ટાવર છે. અને હા, રાજકોટમાં દેખાતો આ એફિલ ટાવર જેવો ટાવર કઈ જગ્યાએ આવેલો છે કોમેન્ટ કરજો. અને હા, ભેગા ભેગા લાઈક કરજો ને શેર કરજો. જય ભીતરી માં.